શું પેટ કમિન્સે પરમ દિવસે ખોટો નિર્ણય લીધો હતો? જી હા મિત્રો, પરમ દિવસે મેચ હતી ચેન્નઈ સુપર કિંગ્સ વર્સેસ સનરાઇઝર્સ હૈદરાબાદની મેચ અને મેચની પ્રથમ ઇનિંગ્સમાં જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સ બેટિંગ કરી રહ્યા હતા તો ફાઇનલ ઓવરમાં ભુવનેશ્વર કુમાર રવિન્દ્ર જાડેજાને બોલિંગ નાખી રહ્યા હતા અને તેમાંથી એક યોર્કર ફેંક્યો હતો ભુવનેશ્વર કુમારે અને જાડેજાના હિટ કર્યા બાદ સીધો બોલ ભુવનેશ્વર કુમારના હાથમાં ગયો હતો અને જાડેજા ભાગવાની કોશિશ કરી રહ્યા હોય છે ત્યાં સુધી ભુવનેશ્વર કુમાર તેમને વિકેટ તરફ ફેંકે છે, પણ રવિન્દ્ર જાડેજા પાછા ભાગતા સમયે તેમના વચ્ચે આવી જાય છે જેના કારણે તેમને પીઠ પાછળ વાગે છે બોલ જઈને, પણ ઓન ફિલ્ડ એમ્પાયર્સ તેના ઉપર સંદર્ભમાં કહે છે પણ હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સ આવ્યા અને તેમણે વિડ્રો કરી દીધી અપીલને. હવે આના પર લોકોના અલગ અલગ અભિપ્રાયો આવ્યા છે, જેમાંથી ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર મોહમ્મદ કૈફ બોલ્યા, બે સવાલ છે મારા પેટ કમિન્સને કે જે તેમણે જાડેજા સામે અવરોધક ફિલ્ડ અપીલ પાછી ખેંચવા અંગે શું તે વ્યૂહાત્મક કોલ હતો કે જાડેજા સંઘર્ષ કરી રહ્યા છે તો તેમને ક્રીઝ પર રહેવા દેવા જોઈએ અને ધોનીને બેટિંગ માટે આવવા દેવા જોઈએ નહીં, અને બીજો સવાલ શું તેમણે આવું જ કર્યું હોત જો તે વિરાટ કોહલી હોત અને T20 વર્લ્ડ કપ હોત તો? તેમનો જવાબ તો હજી સુધી મળ્યો નથી, પણ મિત્રો તમને શું લાગે છે કે શું એવું કરતા તે? તો મિત્રો આના પર તમારો શું મંતવ્ય છે? વિડીયોને લાઈક કરી મને કમેન્ટ્સમાં જરૂર જણાવશો. સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી તમને ક્રિકેટને લગતા આવા સમાચાર મળતા રહે.